ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છે એક નવા વિડીયોની સાથે. તો આજે ડાંગમાં આપણો બીજો દિવસ છે અને આજે આપણે જઈએ છીએ દુગ્ગડ ફોર્ટમાં. અને દુગ્ગડ ફોર્ટ જવા માટેનો રસ્તો આમ સિમ્પલ ટ્રેકિંગ છે. કાલે અમે ધોધમાં ગયા હતા, એવડું મોટું ટ્રેકિંગ નથી. અને બીજી વસ્તુની વાત કરીએ તો ટોટલ 4 કિલોમીટરનું ટ્રેક છે અહીંથી ફોર્ટ સુધીનું, અને પાછું 4 કિલોમીટર આવવાનું છે. એટલે ટોટલ 3 કલાક જેવી વાત થઈ છે આવવા જવામાં. 3 કલાક જેવું થઈ જશે. તો ચાલો હું તમને અહીંનો પહેલાં રસ્તો દેખાડું ચડવાનો કેવોક છે, અને પછી જોઈએ ટ્રેકનો વ્યૂ ને તમામ હું તમને અહીં દેખાડું. તો મિત્રો 1 થી 2 કિલોમીટર જેટલું ચઢાણ કરી લીધું છે અને પરસેવાથી નાહી લીધું છે. જોઈ લો, તમે મારું મોઢું જોઈ શકતા હશો. ચઢાણ છે ને બહુ અઘરી ધીમે ધીમે થતી જાય છે. જ્યારે પણ તમે અહીંયા આવું, હું તમને દેખાડું મારા બેક કેમેરાથી. જો આ પાછળ તો જોઈ લો, નજારો આખો જંગલ ટાઈપ જ છે, બરાબર. હવે અહીંથી ઉપર જઈને જોઈએ કે કેટલો નજારો આમ વાઇલ્ડ જ છે. હા તો મિત્રો, આ વિડીયોને સ્પોન્સર કર્યા છે Amazon.in. Amazon.in માં અત્યારે Amazon ફ્રેશ ફેશન સેલ ચાલી રહ્યો છે, જેમાં તમને બહુ જ સસ્તા ભાવમાં સરસ મજાના અને સારી બ્રાન્ડના કપડાં મળી જશે. તો સૌથી પહેલા આ છે મુફ્તીનો રેડ કલરનો શર્ટ. જેવી રીતે તમે જોઈ શકો છો, આ શર્ટ સરસ મજાનો છે. ફિટિંગ પણ આનું સારું છે, કલર ને બધું વ્યવસ્થિત છે, જેવી રીતે તમે જોઈ શકો છો. નીચે છે આ મારું અર્બાનોનું બ્લેક કલરનું પેન્ટ, જેવી રીતે જોઈ શકો છો એવી રીતે. પ્લસમાં અત્યારે વિન્ટરની સીઝન ચાલી રહી છે, તો સ્પેશિયલી વિન્ટર સીઝન માટેનું આ છે આપણી પાસે આવ્યું છે QB નું જેકેટ. જેવી રીતે તમે જોઈ શકો છો, આ છે QB નું જેકેટ. જો આ મેં આખું જેકેટ ઓપન કર્યું. QB નું મારી પાસે છે રેડ કલરનું જેકેટ. હવે હું આને પહેરીશ અને હું તમને ફિટિંગના તમામ વસ્તુ દેખાડી દઈશ. અને જો તમે આ વિડિયો જોઈને તમારે કાઈ પણ આમાંથી વસ્તુ બાય કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપું છું. એ ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંકમાંથી બાય કરી શકો છો. જો આ સરસ મજાનું જેકેટ છે, QB નું રેડ કલરનું સોલિડ જેકેટ છે, બરાબર. જેવી રીતે તમે જોઈ શકો છો. પ્લસમાં જો તમારે આ સરસ મજાના ટી-શર્ટ બાય કરવા હોય તો ટી-શર્ટ માટેની હું પણ તમને એક સરસ મજાની બ્રાન્ડ બતાવું છું. મેં એમાંથી પરચેસ કર્યું છે ઓરેન્જ કલરનું ટી-શર્ટ. જોઈ લો, આ છે નિયો સ્ટ્રીક L સાઈઝનું ઓરેન્જ કલરનું ટી-શર્ટ. જેવી રીતે તમે જોઈ શકો છો, આ છે ટી-શર્ટ નિયો સ્ટ્રીકનું. આવી રીતે તમને આ મેં ઓરેન્જ કલરમાં મંગાવ્યું છે. એવી રીતે તમને અલગ અલગ સાઈઝમાં અને અલગ અલગ કલરમાં મળી જશે નિયો સ્ટ્રીક ઓરેન્જ ટી-શર્ટ. પછી મેં મારા ફૂટવેર માટે મંગાવ્યું છે સ્પાર્ક્સના સેન્ડલ. જેવી રીતે તમે જોઈ શકો છો, આ છે સ્પાર્કના સેન્ડલ. આ છે સ્પાર્કના સેન્ડલ, જેવી રીતે તમે જોઈ શકો છો, બરાબર. આને જો તમારે મંગાવવા હોય તો આની લિંક પણ નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને આ બધી આઈટમ મંગાવી શકો છો. પ્લસમાં બીજી આપણે વાત કરીએ Amazon.in ના ફેશન ફેસ્ટિવલ સેલની. તો મિત્રો, આ સેલમાં તમને આના સિવાય વેડિંગ કલેક્શન પણ અવેલેબલ છે, જે તમે સસ્તા અને સારા ભાવમાં વેડિંગ કલેક્શન પણ લઈ શકશો. પ્લસમાં તમને આ જો મુફ્તી ને એવા બધા મુફ્તી, અર્બાનો એવી અલગ અલગ બ્રાન્ડના મોંઘા શર્ટ્સ તમને સારી એવી કિંમતમાં મળી જશે. તો વધુ વેઇટ ના કરતા અને વધુ ના વિચારતા, નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં તમામ આઈટમની લિંક આપી છે. જાઓ અને જલ્દીથી બાય કરો, અને પછી આપણો વિડિયો આખો જોવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ કરો. હા તો મિત્રો, આપણે થોડા આગળ પહોંચ્યા છીએ. પહેલા રેસ પોઈન્ટમાંથી આપણે બીજા રેસ પોઈન્ટ ઉપર પહોંચ્યા છીએ. અને અહીંથી જો આ મારા પાછળનો વ્યૂ ખૂબ જ સરસ છે. અહીંયા જ્યારે તમે આવશો ને, ત્યારે તમને અહીંથી સામેની સાઈડ ઘણા બધા વોટરફોલ જોવા મળશે. મારા કેમેરામાં હું એટલો જસ્ટિસ નહીં આપી શકું, પરંતુ અહીંયા સામે ઘણા બધા વોટરફોલ છે. અને છે ને, સામેથી છે ને આમ વરસાદ પડતો હોય ને એવા તમને સીનરી મળશે. તો હું તમને બેક કેમેરાથી દેખાડીશ મારા કે બેક કેમેરો મારો જસ્ટિસ કરે છે કે નથી કરતો. તો જોઈએ અહીંથી સામેનું દ્રશ્ય, અને પછી જોઈએ. હવે બહુ જ નથી આઘું, થોડુંક જ છે ફોર્ટ સુધી જવાનું. પછી ત્યાં જઈને જોઈએ ફોર્ટ કેવો છે. એની પહેલા પણ આ રેઇનવાળા સીન.
તો જો મિત્રો કેવું સરસ મજાનું ચઢાણ છે અને સાથે સાથે વરસાદની મોસમ છે. કાંઈ દેખાતું નથી. પાછળથી બોલે છે મારા કલીગ્સ कि काई देखातू नहीं. मैं यहाँ पे आसमान की ऊंचाई में बादलों के अंदर देखो ये सबूत है कि हमारे लोग यहाँ से गए हैं. ये रेनकोट वाला है और ये देखिए ये सामने पत्थर है. कहाँ से जाना है? तो ये हम लोग यहाँ से जाएंगे, पत्थर की प्रदक्षिणा करके जाएंगे आई थिंक. अभी देखिए धीरे धीरे चल रहे हैं. इस साइड का मैं व्यू आपको दिखा देता हूँ. ના ના કાંઈ નહીં થાય, એ તો ઈઝી હે. હાલો. અને જો અહીંથી આ ફૂલ જોરદાર છે સામે પેલી બાજુ. અને હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. ડાંગ ફોરેસ્ટની અંદર ટ્રેકિંગ કરી રહ્યા છીએ. જો કેવું સરસ મજાનું વાતાવરણ છે ઉપર. અને અહીંયા અમને એવી ફિલિંગ આવે છે કે અમે ખેતરની વચ્ચેથી જઈ રહ્યા છીએ. પહાડમાં પણ ખેતર જેવી ફિલિંગ આવે છે. એટલે તમે જો તમે કોઈ મારો વિડીયો જોતા હો અને એક્સપ્લોર કરવા માંગતા હો સારી એવી જગ્યા ગુજરાતમાં, તો તમે અહીંયા આવી શકો છો. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી દઈશ, જ્યાંથી તમે આ પેકેજને તમે બુક પણ કરાવી શકો છો, જેના થ્રુ હું આવ્યો છું. તો ત્યાંથી તમે લઈ શકો છો. કેમ કે ઘણા બધાની કોમેન્ટ આવવાની છે આ વિડીયો પછી કે તમે કેવી રીતે ગયા હતા, ક્યાંથી ક્યાં કેમ જમવાનું જવાનું. સોરી અત્યારે ભૂખ લાગી ને એટલે જમવાનું દેખાય. ઉપર જઈને અમે જોશું. તો હા મિત્રો, બન્યા રહ્યો અમારી સાથે. હવે ફોર્ટ થોડોક જ આગળ આવશે, 10 મિનિટ પછી હું તમને દેખાડું ફોર્ટ. હા તો મિત્રો, તમે જેવી રીતે અહીંયા જોઈ શકો છો, તમને કાંઈ દેખાશે નહીં, બહુ વરસાદ છે એટલે. પણ અહીંયા મારી પાછળ છે ને આ કિલ્લા જેવું છે. કિલ્લો તો ન કહી શકાય, અને આ વાવ જ છે. નાની એવી આવું, પણ એમાં પાણી છે ને અત્યારે અંદર વરસાદમાં, એટલે બહુ કંઈ દેખાશે નહીં. તમે મારું મોઢું પણ નહીં જોઈ શકો અત્યારે સરખી રીતે. અને મેં એટલે જ ગૂગલ્સ પહેર્યા છે, કેમ કે આંખમાં છે ને બહુ ઓલા છાંટા છે ને એ બહુ લાગે છે. એટલે રેડી. આ જો પાછળની આ વાવ છે, બરાબર. આ વાવની હિસ્ટ્રી છે ને મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં કાંઈ હું લખી નાખીશ, કેમ કે અત્યારે ખ્યાલ નથી, બરાબર. ગૂગલ સર્ચ કરીને મારે અહીં નીચે લખવું પડશે. અને એ પાછળ વાવ છે, વાવની આખી સિન્સિયરી દઈ દઉં છું. પછી અમે જે રૂટે આવ્યા ને એ જ રૂટે નીચે જશું. એટલે કાંઈ બહુ કાંઈ જોવાનું નથી. જો સારા સીન આવશે તો હું પોસ્ટ ક્રેડિટ સીનમાં એડ કરી દઈશ. તો વિડીયોને લાઇક કરજો, વધુ ને વધુ શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇટ્સ યોર બોય વીસી વ્લોગ્સ, એન્ડ આઈ વિલ સી યુ વિથ અનધર વ્લોગ. બાય બાય.